વિચારશીલ, વ્યવહારશીલ અને લેખકો છે ત્યારે તેઓના પુસ્તકનું વિમોચન પૂજ્ય બાપુના હસ્તે થઈ રહ્યું છે. ડૉક્ટર ગોરધનભાઈ મકવાણા, બોટાદની હાઈસ્કૂલના શિક્ષક. ગોવેદક એટલે ગૌ માતા. એ કેટલા વેદની અંદર આપને ઉપયોગી છે, આયુર્વેદમાં ઉપયોગી છે એ વિષયનું પુસ્તક. અને હવે ડૉક્ટર દાગ દહેલવી એવું દૂર સુધી અજવાળી શકાય. આવા સમન્વયના મિત્રો, વિચારશીલ, વ્યવહારશીલ અને લેખકો છે ત્યારે તેઓના પુસ્તકનું વિમોચન પૂજ્ય બાપુના હસ્તે થઈ રહ્યું છે. ડૉક્ટર ગોરધનભાઈ મકવાણા, બોટાદની હાઈસ્કૂલના શિક્ષક. ગોવેદક એટલે ગૌ માતા. એ કેટલા વેદની અંદર આપને ઉપયોગી છે, આયુર્વેદમાં ઉપયોગી છે એ વિષયનું પુસ્તક. અને હવે ડૉક્ટર મને બહુ પ્રસન્નતા થઈ છે કે હું આવી શક્યો. અને હજી પણ જ્યારે જ્યારે અવસર મળશે, દેશકાળ સમય બધું પણ થોડો છે, હું આવી જતી તો હું ઘણું કામ કરી શકું. અને કથાની રામકથામાં કથા કરતો હતો, એક યુવાન મારી કથામાં તો છૂટ હોય છે, કોઈને વચ્ચે બોલવું હોય તો છૂટ હોય છે, પ્રશ્ન પૂછી શકે છે, એક પણ ફ્રીડમ હોય છે. નહીંતર ધર્મસભામાં વચ્ચે કોઈથી ઊભું થાય, શ્રાપ આપે, શ્રાપ. આપણને કહે તેના રહેવા નથી એવા શ્રાપ. પણ એક યુવાન પટના કોલેજનો ઊભો થયો અને એણે મને કહ્યું, બાપુ એક મિનિટ, તમારી કથા આખી સાંભળી રહ્યો છું, મારી એક પ્રશ્ન પૂછ્યો. ઘણા લોકો આવ્યા, કથાની ધારા ચાલે છે એનો મતલબ મેં બોલવા શું છે? એણે કહ્યું કે ભગવાન બુદ્ધ યુવાનીમાં ઘર છોડીને નીકળી ગયા હતા. તમે યુવાનીમાં શું છોડ્યું? એમ કે મને ભોગ આપે આવી હું કથા કરું છું તો કેટલું છે. મેં કીધું હજી યુવાની આવવા તો દે. રમીએ છીએ, ક્રીડા કરીએ છીએ, મસ્તીમાં આનંદમાં જીવીએ છીએ. માનવ પણ જે મળ્યું છે એનો બરાબર ઉત્સવ ઉજવીએ છીએ. પળમાં જીવવું તો શિક્ષકો, સમન્વયના બધા સદસ્યો, વળી પાછું ક્યાં એવું હશે તો હું જરૂર યાદ કરાવો. આપને મારે ત્યારે તો મારી ખૂબ જ પ્રસન્નતા व्यक्त करूं तो उसका फर्ज क्या है, वो अहले वो जाने. शब्द की बात को खास शब्द से वपराय नहीं. उसका फर्ज क्या है वो जाने. मेरा फर्ज मोहब्बत है जहां तक पहुंचे. नाम नाम सत्य प्रेम ने करुणा मैं कहती सत्य एक वचन था. गणितની જેમ સ્કૂલમાં હું અચિંતા જે સ્કૂલનું પ્રાઇમરી સ્કૂલનું ઉદ્ઘાટન કરું તો અચિંતા મુલાકાત લો. અમારો સ્વભાવ અચિંતા ક્લાસ એટેન્ડ કરો. રૂપાલા સાહેબની એમના સ્કૂલમાં ઈશ્વરિયામાં ઉદ્ઘાટન કર્યું પછી મેં કીધેલું કે સાહેબ હું ગમે ત્યારે સ્કૂલની મુલાકાતે આવીશ. મારા હાથે ઉદ્ઘાટન કરેલું જે ક્લાસ એટેન્ડ પણ કરો અને વ્યાકરણની રીતે સમજાવું કે સત્ય એક વચન છે. આપણા માટે બીજા પાળે ન પાળે, બીજા સ્વીકારે ન સ્વીકારે, એમાં સત્ય એક વચન છે અને પ્રેમ દ્વિવચન છે. એમાં બે જણ પણ બાપ દીકરો, મા દીકરી, ગુરુ શિષ્ય, વિદ્યાર્થી શિક્ષક, આ દ્વિવચન છે અને કરુણા બહુવચન છે.
આખા જગત ઉપર કરુણા વરસો, કરુણા વરસો। तो જેની જે ફરજ હોય એ પાળે ન પાળે, मेरा पैगाम मोहब्बत है, जहाँ तक पहुँचे सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखं। आप सबने